મામા ડાયરે હાઈશું છે ઘણું હો બાકી ખમા ખમા સારું તો અહીંયા અમે રાડ્યું નાખી નાખીને મરી ગયા. હજી આમ પાઘડિયું છે તો અમને ટેકો રહીએ છે કંઈક આમ. ભાઈ ભાઈ બિરજુભાઈ ને દિલીપભાઈ વખાણ કરતા તો હાસુ નીહર્યો. એ કે બહુ પ્રેમાળ છે ને તમારે આવવું જ પડશે. મેં કીધું મામા ડાયરો છે ને તમે કયો છો એટલે આવી જ જવાનું હોય ને. વારું કરજે મારી સમરું તુને સદા. આ જગતમાં જાળ ધરી મારે આહર્યો તારો છે. અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેગાના થા તો અંજવાળા આશીર્વાદ ના માડી રાખજે હોનલગા. હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાકબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે શૂલ ધારે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગસેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખી ન માયાન કાયાન સાયા વિશેગી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંખાન શંખા શંખા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની. નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિજાની શિખર પે ફુહારો સ્વરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો. એવા અમારે મામા ડાયરો એટલે બેલા પરિવારને ત્યાં અમારો લોક સાહિત્યનો એક દોહો છે કે શ્રીમંતાઈના ચણેલા જેમ પાયામાંથી પડે એમ 90 વર્ષે નડે બાપની ખોટપ બાલિયા. હમણાં મને વાત કરી મામાએ કે 104 વર્ષ આ બધા વડલાઓ આ જે છાયાઓ છે પણ આપણે ત્યાં વડીલો બેઠા એમને ખબર ગામડામાં તો આ બધું આડીવાડી લીલી હોય ને બધું સારું હોય ને ઘણી બધી ઉંમર હોય પછી એમ કે બાપા ભાગશાળી એમ
પણ સાહિત્યમાં કીધું છે સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ ઈ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. પાછળથી કેટલા માણસ ભેળા આવ્યા છે, એની પાછળ કેવા કાર્યક્રમ થયા છે, શું થયું છે, એના માટે अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. આમ તો રામ બાપાને અંજલિ દેવા માટે આવ્યો છું, પણ આ રામ બાપાના પરિવારમાંથી જે વિદાય લીધી એ બાપાને તો અંજલિ દેવા આવ્યો છો, પણ એની પહેલાના 150, 200 કે 250 વર્ષ પહેલાના બાપાના પાળિયાના દર્શન હારોહાર થઈ ગયા. આ રામ બાપાની અંજલિ દેવા આવ્યો ને ઓલા રામ બાપાને. હા, એટલે કીધું એમ ઉંમર ઘણી કહેવાય એટલે આપણે પણ આ દુહો મને યાદ આવ્યો, પણ આ તો 90 વર્ષ માથે પાછા 14 વર્ષ વધી ગયા. નહીતર 90 વર્ષનો એવો લોક સાહિત્યનો આ દુહો છે કે ભાઈ શ્રીમંતાઈનો ચણેલો જેમ પાયામાંથી પડે એમ 90 વર્ષે નડે બાપની ખોટક બાલિયા. પણ આ તો એથી વધારે આ બધી વસ્તુ છે એ જીવતરની વાત છે. બધી જીવતર કેવું જીવા હોય, કેવી રીતે રહેતા હોય. નકર મારે શરૂઆતમાં જ નહીં, પણ હવે વાત આવી એટલે માઇકલ જેક્સન આમાં યુવાનો છે એમને ખબર હોય, એમણે એમનું નામ સાંભળ્યું અને બધી એમણે એવું બહુ મોટું નામ દુનિયામાં, પૈસા એને કેટલા છે એને ખબર નહીં, એટલું બધું હતું. અને એણે શરૂઆતમાં વાત કરવાનું કારણ શું એ તમને હમણાં ખ્યાલ આવી જશે. અને એણે પછી ડૉક્ટરોને મળ્યો, દુનિયાના મોટામાં મોટા ડૉક્ટરોને, અને પછી એમણે નક્કી કર્યું કે મારે 150 વર્ષ જીવવું છે એમ. અને ડૉક્ટરોએ કીધું કે જીવી શકાય, તમને કાંઈ પણ થાય તો તમને તમારી કિડનીને કાંઈ વાંધો પડે તો કિડની ડોનેટ કરવાવાળા રાખી લ્યો, તમારા લીવરને વાંધો પડે તો એ કોઈ પણ શરીરના પાર્ટ બગડે એ હામો લેવા માટે એના પૈસાની તૈયારી રાખો ને મળી જાય જો તો તમને 150 વર્ષ. 12 ડૉક્ટરની ટીમ તૈયાર થઈ અને કીધું કે અમે તમને 150 વર્ષ જીવાડીશું. હવે ડૉક્ટર એ ભૂલી ગયા કે આપણે હઈશું કે નહીં, પાછું એ જોઈએ ને, એને યાદ જ ન આવ્યું. આ હકીકત છે, વાત તમને કરું છું બનેલી, આમાં બધાએ વાંચ્યું હોય યુવાનો એમને ખબર છે. અને ડૉક્ટરોએ એમ કીધું અને કે ભાઈ 150 વર્ષ હવે તમને કાંઈ ન થવા દે. વધારે વાત નથી કહેતો મિત્રો, પણ જો 150 વર્ષના માટેની ડોનેટ કરવાની કિડની, લીવર, બીજું ત્રીજું એમનો જે કાંઈ પાર્ટની જરૂર પડે એ આપે એવાના પૈસા અગાઉથી અપાઈ ગયા બધાના, કે આગળ જતા તમે નહીં તો તમારા દીકરાની જરૂર પડે 150 તો એ આપે, એ રીતે બધું થઈ ગયું. અને માઇકલ જેક્સન 50 વર્ષે વહી ગયું. ત્યાં આપણને એમ થાય કંઈક તત્વ કામ કરે છે, બાકી આપણા હાથની વાત નથી. કોઈને પૈસાનું ઓલું રહેતું હોય તો એ વાત ખોટી છે. 50 વર્ષે વહી ગયો, નકર આવી કે વાયડે ન કર્યું તો કદાચ 100 વર્ષ જીવત. હા, પણ એને હામા પડ્યા એટલે પૂરું થઈ ગયું. એટલે હું અહીંયા લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, છંદ મને જે આવશે એ મામા ડાયરાને ત્યાં હું આવ્યો છું. અને હું ઘણી વાર બોલ્યો છું કે મામા ડાયરો હોય એટલે પછી મને પોરના પલ્લા છૂટતા હોય. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने, मर्द ले हृदय मर्द को मर्द बचावे, गहरे साकरे काम मर्द को मर्द ही આવે. એટલે હું અંજલિ રૂપે જે કાંઈ અહીંથી રજૂ કરીશ, પણ થોડુંક ચારણ તરીકે આવ્યો છું. એટલે અહીંયા કારણ કે અહીંયા રામ બાપા બેઠા છે, હુરાપુરા જે બેઠા, પાળિયા જે બેઠા છે, એમણે અહીંયા માં ધરતી માટે આ વખતે ગામ ઉપર ચડાઈ થઈ છે અને બલિદાન આપ્યું છે. તો માં માટે માથું આપ્યું છે. ને હું કાયમના માટે બીરજુભાઈ કહું ઘણી વખત કે જગતના ચોકમાં પેલો વેલી કોઈની પૂજા થતી હોય આપણી ત્યાં ભજનમાં, સંતવાણીમાં ક્યાંય, તો એ પાળિયાની થાય છે. કોઈ કીધું પાળિયાની ક્યાં થાય? ગણપતિની થાય. તો ગણપતિએ હવની પહેલા મા માટે માથું આપ્યું હતું. જે મા માટે માથા આપે ને એને પાળિયો જ કહેવાય અને એની જ પૂજા પેલી થાય છે. એટલે હું અહીંથી દુહાછંદ એવું કરી, પણ શરૂઆતથી સીધી હું મને એમ મન થાય છે કહેવાનું, આ પાળિયો બેઠો છે એના દર્શન કર્યા. એટલે तो आज पूछूं तूने पालिया रे तारा दलड़ा के रीवा, आज पूछूं तने હવે આજ પૂછું તूने પાલિયા રે તારા દલડા કે રીવા, તારા દલડા કેરીવા.
પાધરમાં કેમ ખોડાણો, સિંદૂરે કેમ રંગાણો. આહા હવે હા ઢોલ કવિરાજ પૂંબિયા વાગ્યા તા ઢોલ. અવની પેલા હાબદા ત્યાં તા માટે અમે આઈ ખોડાણા. આજ પૂછું તને રાધો રાધો જીતા તુતા તો હું રામ બાપાને અંજલિ દેવા આવ્યો અને ઈબાને રામ બાપા ને પણ યાદ કરી લો. એ પેઢી ઉજળી પેઢી છે અને અહીંયા મને મામાએ વાત કરી એટલે હું વધારે રાજી થયો. ભોમ જો લડથડે તો ટેકાવે ભુજબળે સમજણા પરાયા છિદ્ર ઢાકે પખાબે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોત પાકે. બે દુરાવો બે તારા આ બાજુ પાળીઓ બેઠો એનો પુરાવો છે. અને કાળીદાસ બાપુ પણ આ મામાએ મને વાત કરી, સંદીપ મામાએ, આ દેશની ધરતીમાં 100 વર્ષ પહેલા મરકીનો રોગ આવતો તો તેથી તોરણ બાંધીને કીધું કે દુનિયાનો કોઈ રોગ હોય પણ આ ગામમાં રોગને પગલું મૂકવા દઉં તો આ દેશની ધરતીનો સાધુ ન કહેવા ભલા માણસ. એટલે આ સંતની પણ ઉજળી પરંપરા છે. અને એવા જ બાલુ બાપુ જેની દાઢી ધરતીની માથે ઢળડાતી જતી હોય ઈ આ કુળમાંથી, એને પણ હું અહીંથી વંદન કરું છું. આ દેશ કાયરનો દેશ નથી એટલે ગીત હું ઘણીવાર ગાયા કરું છું. ભારતે કાયર દે એક ધારી તરસુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ હિંગાણા ના ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ પીધા છે. સાવ સુવાળો એ નથી ના રાજો ભારતે કાયર દે એક ધારી તરસુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ હિંગાણા ના ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ પીધા છે, હિંગાણા ના ધૂપ લીધા છે, ગીતા ના પાઠ પીધા છે. હવે આ
દુહો મેં કીધેલો પણ આયર હાયર ઉદરા ને મારા આયા રે આયા રે આયર 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 હાયર ઉદરા ને મારા આયર અડીખમ કુળ પણ આયર તે કો આપનો એના મહાન જે ધરા મામુ હવે હા પાગળ મત ઘણી અને જેના કર્મી ભલા કપાળ પણ જેના ઓછાયા કોઈ દિના ડગે એ એવો ઠાડણ આયર થોભા વિજુભાઈ લોક સંસ્કૃતિની વાતો કારણ કે એક બાપાને અંજલિ દેવા માટે આવ્યા છે સંતવાણી પણ સરસ રીતે બાએ કરીએ છીએ પણ મારે એમાં લોક સંસ્કૃતિમાં આવતા દુહાઓ ભક્તિ રસની એકાદી હું વાત આપના આગળ કરીશ પણ ભગત બાપુ કાગ બાપુનો એક બહુ સરસ દોહો છે કે પોતાના પોહાય અને બીજાના બાળી દીએ એ તો શાયરના જળ કહેવાય એની કોઈ દી કરીમાં આશા કાગડા મારે થોડું મોડું એટલે થયું એક લાઈવ પ્રોગ્રામ હતો 1.5 કલાકનો બોલવાનો વિદેશમાં ટૂંકમાં અહીંથી ઝૂમમાં લાઈવ થઈને ત્યાં સાંભળે ને આ ડિજિટલ આવ્યું તો હવે આપણે કંઈક શીખવું જોઈએ એટલે અમેરિકા લંડન એ બધા સાંભળતા હતા એટલે મેં એ પહેલાં ગોઠવાઈ ગયું હતું એટલે મેં કીધું થોડું મારે વાર લાગશે પણ એમાં મેં કીધું કે મોટા મોટા કંપનીના માલિકો હોય છે એ મોટિવેશન સ્પીકરોને બોલાવે છે લોક સાહિત્ય આ તો કે એ બધું તો ખોટું છે એમ પણ ઓલું મોટિવેશન સ્પીકર બોલાવે નાના નાના દાખલા દેતા હોય બોલતા હોય ને આમ હળિયું કરતા હોય ને પોણી કલાક બોલી જાય લાખો રૂપિયા લઈ જાય મોટિવેશન આપે એમ કે જોશમાં આવી જાય બધી એના કંપનીના બધા માણસો તો અમારી ધરતીનો એક એક દુહો એક એક છંદ એક એક ભજન એક એક લોકગીત મોટિવેશન આપે છે અને કેવું અદ્ભુત આપે કાગ બાપુને એક દુહો યાદ આવ્યો એટલે કહી દઉં આ મામા તો લીલી વાડી મૂકી અને ગયા છે અહીંયા આવું બધું આ રીધી સીધી બધા જોયું આ હાવજ જેવા બધા એને જોઈ ત્યારે મજા આવે પણ લોક સાહિત્યનો એક કાગ બાપુની નજર ખાલી ચણોઠી ઉપર પડી ચણોઠી તો નાની એવી હોય ને કેવું લોક સંગીતમાં લોક સાહિત્યમાં આપણને મળે છે અને એનો દુહો લખીને કીધું કે ચણોઠી છે ને એ ગળા સુધી એકદમ ગોરી હોય રૂપાળી બહુ હોય ચણોઠી જોઈ તો આપણને મજા આવે પછી કાગ બાપુને વિચાર આવ્યો તોડીને આમ મોઢામાં નાખી તો કડવી ઝેર ચણોઠી કડવી હોય અંદરથી તોડીને એનું ગરીબ ખાવ તો કડવી હોય કાગ બાપુને વિચાર આવ્યો આટલી બધી રૂપાળીને આવી કડવી અને આનું મોઢું કાળું કેમ હશે કાગ બાપુએ વિચાર કર્યો અને પછી એને દુહો કીધો કે આ બારથી ગમે એટલા રૂપાળા હોય પણ જેના કોઠા કડવા હોય એના મોઢા કાળા જ હોય પછી ગમે એવા હોય તો ભલે અને અદ્ભુત દુહો એક એક દુહા ઉપર ઘણું બોલી શકાય આ ડાયરો એવો બેઠો છે એટલા માટે આ વાત કરું દુહો જોજો પણ મેં જુગતે ચણોઠી જો મેં જુગતે ચણોઠી જોઈ તો ગળા લગણ ગોરી ઘણી પણ જેના કોઠા કડવા હોય એના કાળા મોઠા કાગડા એટલે જગદંબાની સ્તુતિમાં થોડું
યુવાનો બધા અત્યારે બહુ સાંભળે છે એટલે સફા કરવાની થોડી યાદી કરાવું, પછી જે કઈ પ્રસંગ આવશે એ આપના આગળ હું કહીશ. એટલે જગદંબાની સ્તુતિ કરતા કવિ કહે છે, ભાઈ આવીએ સંકટા પડે તારવા ધારણા બેડો નામરા ભામણા વિયા વધારણી નૂર ગને ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળ આજ રાજ માતા હાજરા હાજુર ગને જાળ ધરી કાતરાડ કાળિકા ભવાની જપા. ભાઈ આવીએ સંકટા પડે તારવા તારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નૂર ગને ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળ આજ ગાજ માતા હાજરા હાજુર ગને જાળ ધરી કાતરાડ કાળિકા ભવાની જપા. રવેચી અંબિકા દેવી કથા જગરાઈ વને વડા વડી ઘાસા પૂરી ડુંગર રેતી થડા વાળી માઢરાળી પૂજનમાં ભુજાળી મોમાં. માઢરાળી પૂજનમાં ભુજાળી મોમાઈ અને ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી એખા વિજયસરણી વાઘેશ્વરી દેવી આ વડાઈ અને પાવાવાળી ત્રિશુળાળી ભેળિયાળી ભજા. પણ આજે તો સંતવાણીનો આખો એક માહોલ છે. આજે એવો પ્રસંગમાં આપણે મળ્યા છીએ એટલે અમારા મહાત્મા ઈશ્વરદાસજી જેમ આપણે ભજનમાં આવે કાંઈ એક ભજન છે એમાં બધું આવે, નહોતી ધરતી નહોતા આકાશ નહોતા 9 લાખ તારા, તો મહાત્મા ઈશ્વરદાસજી સપાખરામાં એ વાત કરી છે. તો એ કેવી રીતે કરી છે? કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હિ રામા ઉતા આપે. બુદ્ધિ તક કીર્તાર શક્તિ નિભાઈ બીજી રીતિ સીધી નવે નિધિ દિયા રંગ રૂપ અને સ્વાર્થી બન્યાના પ્રભુ પ્રમારથી બન્યા સામ સુજે નાહી દૂજો કોઈ જોવંતા સ્વરૂપ અને ત્રિગુણી ચલાઈ માયા ખોટી હી બનાયાતી. ત્રિગુણી ચલાઈ માયા ખોટી હી બનાયા તીની એવા 3 લોક માહી તુમારો ગાદાર અને બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે 3 દેવ કિયા કીર્તા. કૂડો દેવ રોમડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે કલી કપી કૂડો અહંકારી અંગ કૂડો હે પરમ અબ પવન જમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક હી કમાઓ. એ દુનિયામાં બધું ખોટું છે, એક દ્વારકા વાળો સાચો છે. કૂડો દેવો રમનાર મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે કૂડો અહંકાર કૂડો પરમ અંબ પવન જમાવ કૂડો ગીરી ધારી નહીં કૂડો એક હી ગોપાલ. આ દુનિયામાં તત્વ માટે પણ સાચું અને ખોટું એવું પણ કંઈક છે. એટલે સદગુરુ શબ્દ આપણે ત્યાં વપરાય છે. એ સદગુરુ હોય ત્યારે અમુક અગુરુ હોય છે, કુગુરુ હોય છે, ત્યારે સદગુરુ વાપરવું પડે ને. મને જેમ દાતારોની વાત આવે, ભક્તોની વાત આવે, સૂર્યોની વાત આવે એટલે એટલી બધી વાતો આમ તરે છે. મારા ઓલામાં હું થોડી યાદી જેમ થતી જાય એમ લેતો રહીશ, પણ મને યાદ આવી ગયું કે ઘણી બધી વાતો થાય છે. દાતારીની સુરવીરતાની વાતો અમે કલાકો સુધી કાયમ કરીએ છીએ. પણ હાલારની ધરતીમાં જામ ખંભાળિયા અને એની બાજુમાં બેરાજા ગામ છે. આજ પણ રામસિંહ પટેલનું બેરાજા કહેવાય. આમ તો પટેલ એટલે પટેલ જ્ઞાતિ નહોતા રામસિંહ બાપા, રામસિંહ મામા પટેલ જ્ઞાતિ નહીં, પણ આપણે ત્યાં આયરમાં પટેલ કહેવાય અને આગેવાન હોય તો એ તો આપને બધાને ખબર હોય, ચોખવટ કરવાની જરૂર નથી. પોતે ઘોડલી માથે સવાર થઈને, હમણાંની વાત છે, જાજો સમય નથી થયો, વાડીએ ગયા અને વાડીએ ગયા એટલે હાથી પોતાનો રાખેલો હતો જે ઈ વાડીએ બેઠો બેઠો રોતો તો જુવાન. એટલે નજર પડી એટલે કીધું અરે ભાઈ શું થયું તને, કઈ તકલીફ કેમ રહો છો કોઈ દી? કે બસ એમ હતું કે ના સાચી વાત કર, તો કે મારું હક પણ તૂટી જાય છે. આ વાતું કરી નાખવી બહુ હેલી છે. લ્યો આ તળ દઈને વાત કરીને વાત પૂરી થઈ મામા. પણ એ જે નિભાવી જવું આજની આવા બધા ઉજળા ઇતિહાસો વર્ષો પહેલાનો તો છે જ, પણ હમણાંની વાત તમને કરું છું. એ રોવા માંડ્યો હાથી. એટલે કીધું શું કામે હાથી? તો કે મારું હક પણ તૂટી જાય. કેમ? તો કે મારા હારાએ કહી દીધું તારા પાસે જમીનની, ઘોડીની, વાડીની, તારી પાસે કાંઈ છે નહીં, કોકના ભેળો હાથી રે
અને વાડીએ રખડવા કે અમારી દીકરી હક પણ જે હતું ઈ પણ અમે લગ્ન નહીં કરી દઈ, હક પણ તોડી નાખે છે. કે વાત તો એટલી છે ને કે તારે જમીન નથી એટલે તારો હક પણ તૂટે. કે હા કે હાલ મારા ભેળો બેહી જા ઘોડી માથે. અને એના જે હાથી બીજી જ્ઞાતિનો પોતાની હારે રહેતો હતો એની હારે એના હાહરાને ને ગયા જઈને કીધું તમે હક પણ તો કે પણ તમે જ સમજો છો ને કાંઈ આ મજૂરી કરવા દીકરી ઢળડા કરવા કોકના ભેળો હાથી આમ તેમ. તો કે વાંધો એટલો છે ને કે હા કે હું રામસિંહ આયર 20 વીઘા હાથીના ખાતે કરી દઉં છું, હવે તો એનો હક પણ તમે નહીં તોડો ને. અને સાહેબ ઈ નો તૂટવા દીધું હક પણ, અને એનો હાથી છે એને જમીન ખાતે કરી દીધી હતી. આ વાતું કરી નાખવી બહુ હેલી છે, પણ જ્યારે વખત આવીને ઉભો રહીએ આપી દેવું. ઘણાને તો શું છે ઈ કઈ એકચ્યુઅલી ઈ કઈ નહીં, ખાલી ડાયરામાં આવવું એમ કોઈ કે તો એમ કે એકચ્યુઅલી ત્યાં શું મળે એમ. હવે સીધું મળવા સિવાય બીજી વાત જ ન હોય એને આ કોઈ વાતો મગજમાં બેહતી નથી. સુરતાની દાતારીની મરવી નાખ્યા, આમ કરવી નાખ્યા, ઘણા એવી વાતો ના થાય. આ તો જમાના પ્રમાણે બધું કરે. પણ હજી આવી બધા તમે બધા છો સમજવા વાળા, તાવથી વાંધો નહીં. અને અમને એમ લાગે ક્યાંક અમુક એવું થશે જ નહીં. આ તો કોકની એવી ઈચ્છા ખરી એમ કહેવાની કે ભાઈ આગળ જતા એવું ન કે થારો અમુક મૂર્ખા કોક કે દેવાત બોદરને બુદ્ધિ નહોતી, રાણા પ્રતાપને બુદ્ધિ નહોતી, નકર કાંઈ એવા ચિત્તોડના ને એવા ગઢ ને ખાલી અકબરને સલામ કરવી એમાં શું મોટી વાત. દેવાત બોદરને બુદ્ધિ નહોતી, દીકરો દઈ દો એવું બને નહીં. માહોલ આખો ઉભો ન થાય એવો, પણ કોક બુદ્ધિ વગરને એવા આગળ જતા નીકળે એવું જમાના પ્રમાણે આપણને લાગે છે એમ. પણ એ કાંઈ ઈ સાબડે હુરેજ ઢાંકો રહે નહીં. અને આગિયાની બત્તી રાતે થતી હોય જંગલમાં, ઓલા આગિયા જેવા ઝબકતા હોય એને એમ કે બસ આ રાત આપણા અંજવાળાથી દુનિયા હાલે એવું કઈ હોય નહીં. એ તો ઓલો ડાડો જ્યારે કોર કાઢે ત્યારે જગતને માથે જણા જણા અંજવાળા થતા હોય એમ ઈ પરંપરા તો આખી જળવાવાની છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે આવી આપણી ઉજળી પરંપરા છે, એટલા માટે નસાટી વાદળા કાળા દોબળા નંબારે જોગે દશ વોતો રાતે માથો ઉતર્યા તારા માથો ઢીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા તારા મેઘ રાજા મંડાણા ગપારંગન પ્રખંડે રંગેન્દ્ર બાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ બાળા કાળા મંડાણા હિલોળ ગંદન નગા વાળા ટીકા ડાળા નદી નાળા ફાડીને ગાળા માથે જળા દળા ફેલિયા નતો માથે દળા દળા ફેલી આંગ તોડતા તો હતા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળ ધારા એક ધારા પાટ કાઢે લોઢરા ઘૂગુવા જાણે ગીતરા જકોળા રાગા. આ બધા થોડા ગીતો હું એટલે લઉં છું યુવાનોને થોડી મજા આવે. પછી મારે એકાદ પ્રસંગ ને એ બધું આપના આગળ હજી હું રજૂ કરવાનો છું, આપની આગળ કહેવાનો છું. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. એટલે शुरुआती तुमने कहते आऊँ छू हजी फरी फरी कहूँ अफसोस नहीं उस बात का, कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. जे मर्या पछी जीवी जाय छे. अने जगतना चौक में एक नक्की छे, माणस छे ने ज्यारे माणसनो जन्म थाय ने मृत्यु ज महान छे, जन्म महान छे ज नहीं. कोई माणस दुनियानो के भगवान एवो बतावो के एनो जन्म थयो दुनिया में आरती थवा માંડી. कदाच गमे एवडो माणस होय ने पछी भगवान होय तो भले राणा प्रताप होय के शिवाजी होय के देवाज बोदर होय के भोजा मकवाणा के कोई पण होय, एनो जन्म थयो अने दुनिया में एनी वार्ताओ માંડી लखावाय एवुं कोई दी बने ज नहीं. पण ज्यारे एना मृत्यु थया त्यारे जगतना चोकना काळनी छातीनी माथे उजळा इतिहास लखाई गया ने ब्रह्मानी पण ताकात नथी अने काळनी पण ताकात नथी के एमांथी काढी हेगे. काळनी छातीनी माथे एना उजळा इतिहासो लखाई गया छे. એટલે અમારા પિંગલસિંહ બાપુ કહે છે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ભોલે ચડવાનું પૂછે તાનું ખવડાવીને ગાવાનું કૃત સુરવીરતાનું અન પ્રભુ કૃપાનું અન વીર થવાનું મહારથી ધન વાપરવાનું મરવાનું ના મરદાનું કામ નથી. જય હો. हाँ मामा जय हो. दुष्काल डरावे फाड़ पड़ावे में हनगावे मुरझावे वक्ते नावे कवि गुण बागे
અન બહુ રીજાવે બિરદાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે નામ ખંગાવે કે દામ નથી ધન વાપરવાનું કરણ તળવાનું ધન વાપરવાનું ને રણ ચડવાનું અમરદાનું કામ નથી ભાઈ નામરદાનું ધન વાપરવાનું અને રણ ચડવાનું એ નામરદાના કામ નથી. આ આપણી પરંપરાની બધી વાતો છે, જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, જેને આપણે સંસ્કાર કહીએ છીએ, જેને આપણે ઓલું કે ને આટલા સ્તરમાં જીવવું. સ્તર જે છે ને માસ્તર ને પરણેતર ને પાનેતર ને આ બધી સ્તર હોય, માવતર ને એ બધાય તર ઉપર પાણી ફેરવે એને કપાતર કહેવાય. હા, સ્તર માંથી ગયા એટલે કિંમત સ્થાનની છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મને તમને કોની હારે બેહવું, હું મારું કુળ કયું, મારું મોહાળ કયું, અમારા બાપ દાદા કયા, કોની હારે બેહાય, મારે કેવું બોલાય, મારે કેવું ન બોલાય, મારે પરબારી આચકડાઈ ન કરાય, ઈ જીવનમાં જરૂરી. એન્ટ્રી વિખાવા ન દેતા ને એવું ન કરાય. એન્ટ્રી હાવજને કોઈ દી પાડવી જ ન પડે. હાવજ હમો નમો થાય જરાક જટાબટા ઓળાવે ને હરકો જંગલમાં એવું કઈ નીકળે નહીં. હાવજ જંગલની માલિકો હુકલ ઠૂઠા માથે બેઠો હોય એને સિંહાસન કહેવાય. હાવજ છીપર ઉપર જઈને બેહે તો એને સિંહાસન કહેવાય અને હાવજ રાખના ઢગલા ઉપર જઈને બેહે તો એને સિંહાસન જ કહેવાય. અને ગધેડો કદાચ ઊંચા સિંહાસનમાં બેહારો તોય કાંઈ એને સિંહાસન ન હોય, ગધાસન કહેવાય. એમ એને હામું નમું થવું ન પડે. મારું કુળ કયું છે, મારી પરંપરા, આ એ બધી એની વાતો છે ને. આ 104 વર્ષ સુધી જો જીવી જતા હોય ને તો આપણને એમ લાગે છે કે એના વિચારો જે છે, માણસને મારે છે વિચારો જ, કાંઈ બીજે કોઈથી માણસ મરતું નથી. અત્યારે તરત આમ ઓલું બધું થઈ જાય છે, વિચારો આપણા કેવા બહાર વયા જાય ને પછી ડિપ્રેશનમાં આવી જાય. ઘણા બહુ રૂપિયાવાળા નથી ડિપ્રેશનમાં, ડૉક્ટરને જઈને કે મને ખબર નથી મને શું થાય છે. એ પૂરું થઈ ગયું, હવે તારા કુળ આખાને ખબર નહીં પડે કે તે શું કર્યું છે. એ હકીકત વાત છે. એ પછી એના વિચારો કે સ્થિરતા વહી જાય. આપણા માઇન્ડ ઉપર વિજ્ઞાન પણ એ જ કહે છે ને. આપણે સંતો મહાપુરુષો જે કહેતા કે ધ્યાનમાં બેસવાની જે વાત આવે, એકલા બેસીને ભજન કરવાની વાત, એ ધ્યાનમાં આજનું વિજ્ઞાન પણ એ જ કહે છે કે માઇન્ડ આપણા કંટ્રોલ પર વહી જાય ને પછી ખબર ન પડે આપણને શું થાય છે. પણ દેશી ભાષામાં તો આપણે એવું કઈ થાય જ નહીં. દેશી ભાષામાં એને અહક કહેવાય. એની કોઈ દવા નહીં. એની દવા એક જ, કોઈ સંત મહાપુરુષોની પાસે જાઓ અને એનો થાપો લાગી જાય અને મન શાંત થઈ જાય તો જ થાય, બાકી કાંઈ થતું નથી. એ બની જાય. અને એ જ્યાં બન્યું છે જ્યાં એવી આપણે ત્યાં આ પરંપરામાં અદ્ભુત ઘટનાઓ છે અને ઘણીવાર વાતો થતી હોય, સંતોની વાતો આવે, મહાપુરુષોની વાતો આવે. એક જણે સાધુની પાસે એક જણો જઈને એમ કીધું, બાપુ તમને આમ ભગવાન હોય ને આ બધું સાચું હશે એમ પ્રશ્ન કરવા. મને એક જણે પૂછ્યું, મને કે આ કૃષ્ણ શિવ રામ ને મને કે આ બધા છે. મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. અહીં નામ નથી દેતો. મેં કીધું તારું નામ શું? મને મારું નામ આ. મેં કીધું તારા પપ્પાનું નામ તો કા. મેં કીધું એના પપ્પાનું નામ તો કા. એના પપ્પાનું નામ તો કા. મેં કીધું આ બધા છે. મને કે ઈ તો હોય ને. મેં કીધું તો આ હોય. આવા પ્રશ્નો કરતો નહીં કોઈ દી. પ્રશ્નો આપણને કોઈ હારા પૂછે ને તો એનો જવાબ દેવાની મજા બહુ આવે. પણ ઘણાને નથી પ્રશ્ન ઉઠાવતા આવડતું, નથી પ્રશ્ન પૂછતા આવડતું અને એમને બીજાને હેરાન કરે. ગધેડાને તમે કંકુનો ચાંદલો કરો ને એટલે કંકુય દુખી, ગધેડોય દુખી ને કાગડોય દુખી, બધાય દુખી થાય. ગધેડાને એમ થાય કે મને ક્યાં ચાંદલો કર્યો, કાગડાને એમ થાય કે અહીં ભાઠું છે બેહે એટલે કંકુ હોય એટલે એને કઈ મળે નહીં તો દુખી બધા થાય. એમ એટલે કોની હારે રહેવું, કોને હિખામણ દેવી અને કોની હારે મિત્રતા કરવી એ બધું શીખવું પડે. એ બધી આપણી પાસેની આ બધી વાતો છે. બાકી ધંધો કરવો હોય તો ગમે ત્યાં એનો કોઈ વાંધો નથી. અને ધંધો અટાણે જરૂરી છે. એ સબ માયા હે ને ઈચ્છા ક્યાં કરે ને આપણે ન હારે હવારે આ બધાને બિલ ભરવા પડે પાછા. હા, પણ જેને પરંપરાને જાળવી છે એ કરોડોપતિ છે તો એને કોઈ વાંધો નથી આવ્યો. બાકી ઓલું આસકડાય છે ને અધૂર્યું, કાં અમા હારી ને કાં પુણ્યમ હારી. આપણે સંતો એમ કે સાધનામાં એને પુણ્યમય સહાય કરે ને અમાહે કરે, વૈશમાં એની તકલીફ પડે થોડીક. એમ પૈસા હોય એટલે કાંઈ બગડી જાય એવું કાંઈ છે નહીં. એ તો સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. જેને પરંપરાને જાળવી છે અને અત્યારે જાળવવા જેવું છે એ બધાને ખબર પડી ગઈ છે. ભારત વર્ષની ધરતી શું છે એ બધાને ખબર પડી ગઈ. આ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવું કીધું બિરજુભાઈ કે આખા વિશ્વની માલિકો, મેં સાંભળ્યું છે એ તમને કહું, વાંચ્યું એવું ક્યાંક આવ્યું હતું ઓલામાં, કે
આખા વિશ્વના જે કોરોનાના વાયરસો છે ને, વાયરસ એમ, એ આખા વિશ્વના વૈજ્ઞાનિકો જે લેખ મોકલતા હોય ને એની વાત છે. એ વાયરસના એલા આપણે જે ફોટામાં બતાવી તો બહુ મોટા દેખાડે, પણ એવડા બધા છે નહીં. આખા વિશ્વનું જે કોરોના વાયરસના જંતુ છે એ બધાને ભેળા કરીને જોખો તો કે 5 ગ્રામ થાય એમ છે, વૈજ્ઞાનિકો એમ કહે છે. હવે એ કેટલા ઝીણા છે? આખા વિશ્વના વાયરસના તમે ભેળા કરો એ જંતુને તો ખાલી 5 ગ્રામ, અડધું તોલું થાય. ખાલી 5 ગ્રામ વાયરસ આવ્યું ને તો દુનિયા આખીને ઘર ભેળી કરી દીધી. સાના મના બેહો, તમારું કાંઈ આમાં હાલે એમ છે નહીં. તો અહીં અખિલ બ્રહ્માંડ દરિયા તણો ક્યારો કર્યો, એનો કૂવો ઈ કેવડો હોય છે, અને એનો કોસ હાકણનાર ઈ ખેડૂત ઊભો ક્યાં હોય છે. બે મસાલો બાળતો અને વાળતો જોતો હોય છે, અંધકારમાં અંજવાળતો ઊભો મસાલી ક્યાં હોય છે. આ રચના એમને કોઈ આ વસ્તુ હાલતી જ નથી. કોઈ વસ્તુ હાલતી નથી. તમે 1 કરોડ વાંદરાઓને આપણે કોમ્પ્યુટર ઉપર બેહાર દઈ, 1 કરોડ વાંદરાને 1 કરોડ કોમ્પ્યુટર ઉપર 1 કરોડ વર્ષ સુધી બેહાર દઈ અને ટાઈપ કર્યા કરે ને તો એક દુઓય બને નહીં, એનાથી લખાય નહીં, ગડબડ નીકળું જાય. એનો અર્થ એવો છે કે કોઈ કંઈક કરી રહ્યું છે ત્યારે આ સંચાલન ચાલે છે. એ વાત પાકી છે. અને મહાત્મા તુલસીદાસજીએ 500 વર્ષ પહેલા, સંતોની પણ આ એક પરંપરા અહીંયા છે, એટલા માટે 500 વર્ષ પહેલા જે વાત કરી હતી, યુગ સહસ્ત્ર જોજન પર ભાનું અને લીલો થાય મધુર ફલ જાનું, એ જે 500 વર્ષ પહેલા મહાત્મા તુલસીદાસે વાત કરી હતી, નાસાના વૈજ્ઞાનિકોએ હમણાં સંશોધન કરીને કીધું કે 500 વર્ષ પહેલા તુલસીદાસજીએ જેટલું ધરતીથી સૂરજનું અંતર કીધું હતું ને, હકીકતમાં એટલું જ છે. અમને હવે ખબર પડી, ઓલા જાડવા હેઠ બેઠા બેઠા કહી દીધું હતું. એટલે હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં કહું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટી હાલતી હતી. ભારતની ધરતી છે, ઓલું નથી વિજ્ઞાનનું, ઓલું કઈ નથી. વિજ્ઞાન છે તો ત્યારે આ લાઇટું જળામળા ના બધું તમે સાંભળો છો બધેથી યુટ્યુબમાં ના હાથે. પણ એની હારો હાર અમુક તો શું છે, 2 ઇંગ્લિશના બગડા આવડી જાય તો ખાવા ઠરડાઈ ગયો હોય આખું. એકચ્યુઅલી તમને ખબર ન પડે. ભાઈ અમને તારા આખા કુળની ખબર છે, એ તું બીજું રહેવા દે, તારે કાંઈ કામ હોય તો કે એમ. એટલે ઈ અને ઈ બહુ નડે, અધૂરિયા આપણને નડે બહુ. એક જૂનો દુહો છે આમ તો, અને એની વાત મેં આમ તો કંઈક કરેલી, પણ હવે ઘરનો ડાયરો છે અને મારે આ વાતો કરતા કરતા વચ્ચે કેવું છે, મને સંસ્કારની વાતો છે એ આવો પ્રસંગ હોય ત્યાં સંસ્કારની વાતો થઈ શકે, કે ભક્તિ રસની વાતો થઈ શકે. એટલે જૂનો દુહો બહુ સરસ છે કે જંગલની માલિકો સુગરી સુગરો રહેતા હતા. આપણે હોય ને અહીં કઈ ચોખવટ ન કરી, સુગરી માળા કરે એ રહેતા હતા બરાબર ને. સોમાનો વખત ને બરાબર વરસાદ જામેલો, એમાં સુગરો ક્યાંક શણ લેવા વયો ગયો અને સુગરી એકલી માળામાં બેઠી બેઠી હિંચકતી હતી. એમાં સામે વાંદરો ને વાંદરી બેઠા બેઠા ધ્રુજતા હતા. સામે ડાળ માથે બેઠા, એવો વરસાદ પડે, ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંભારે ચોકે 10 બોતો રાતી માથે ઉતર્યા દારા રંગ અને ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર. બરાબર વરસાદ પડે ને વાંદરો ને વાંદરી ધ્રુજે એટલે ઓલી હુગરી માળામાં બેઠી બેઠી કે હે વાંદરા ભાઈ, કે હા ઈ કે તમને ભગવાને હાથ આપ્યા છે, મારે તો ખાલી ચાન્સ છે તો આવો હારો માળો કરી લઉં છું, અને તમને ભગવાને હાથ આપ્યા છે, થોડું કંઈક ઓછ જેવું કે લાકડા ને ભેળા પાંદડા ને ઘાસ ને કરીને કરી લેતા હો તો કંઈક ટાઈટ આટાને ધ્રુજવું પડે એવું ન થાય. સુગરીએ સલાહ આપી તો ઓલી વાંદરી છે ને, વાંદરી એને વાંદરીને શું કીધું ખબર? ઈ કે હે વાંદરા, ઓલી સુગરી આપણને હું કામે ઈ કે સલાહ આપે છે ખબર? કે શું કામે? ઈ કે એને માળો છે ને એટલે, કે તો ઈ કે તોડી નાખો એટલે પછી સલાહ આપવા નહીં આવે. વાંદરે સીધો કૂદકો માર્યો, સુગરી માંડ ઉડીને ભાગી. તો માળો તો તોડી નાખ્યો. સુગરી પછી તો આમ ડાળ માથે ચેટી જઈને બેઠીને ધ્રુજતી હતી. એમાં સુગરો આવ્યો, આવી કે લે માળો ક્યાં ગયો? એ કે મેં વાંદરીને કીધું કે તમે કંઈક આવું ઓથ કરી લેતા હો તો એને ખીચડી તો આપણો માળો તોડી નાખ્યો. ત્યારે સુગરાએ ખાલી એટલી જ વાત કરી કે વાંદરીનાઓને કોઈ દી સલાહ ન દેવાય. સલાહ જેને દેવા જેવા હોય એને દેવાય, જેને કુળની ખેવ ના હોય, જેને કુળની પડી હોય. મત દીધે માને નહીં, જેના કમે તે મન કોળાય, આવેલ અવળા આખરે એને હવળા કેમ સહાય. સલાહ તો જેને દેવાતી હોય એને દેવાય, કે મને આ કીધું છે એ બરાબર છે. ઘણી વખત આપણે કોઈ કહેતો હોય તો આપણને ખબર જ હોય કે આ શું કહે છે, તોય કે નહીં તારું ખોટું જ છે. અંદરથી ઓલો આત્મો ધક્કા મારે. આત્મા અંદરનો આત્માને થારું જ ગમે ને. કોઈ બહુ દારૂ પીતો હોય ને હા દારૂમાં બગડીને ધૂળ થઈ ગયો, એને કોઈ દી કીધું મારે હારામાં હારો દારૂડિયો ગોતીને મારી દીકરી એને દેજો. એને ખબર છે કે બાપા વેસની ન દેતા. અંદરથી ઓલો ઓંકારા દે છે ને આત્મો, એ તો એમ જ કે આ હારો નહીં એમ.
એ અંદરથી અવાજ આવે. હું કાલે જઈને વાતો કરવા માંડું, ફલાણી જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને આમ થયું ને આટલા રૂપિયા થયા ને આટલા કરોડ થઈ ગયા ને દાખલા તરીકે હવે ખોટે ખોટું હું જીકવા માંડું, અંદરથી અવાજ આવે, સાનો મનો રે ને ભાઈ ખોટું હું કામ બોલે છે, અંદરનો આત્મા આપણને એમ કહે. એટલે આપણે એવું નક્કી કર્યું કે જેટલું કરતા હોય એ જ બોલવાનું, ખોટે ખોટું નહીં, આપણાથી થાય એટલું કરવું. આપણે દાતારીની વાત કરતા હોય, આપણો વખત આવે ત્યારે આપણે દેવું પડે, એ વાત પાકી છે. એટલે મને ગમતી એક આ રચના ભગવાન દ્વારકાધીશની, દ્વારકાના નાથની એક મેં લખેલી કે હે દ્વારકા વાળો એ પાછો ઈ તો દિલનો રાજા દ્વારકા વાળો, અરે દ્વારકા વાળો અને ઈ તો દિલનો રાજા, આપણો હવનો યાર માયાળુ, મોરલી વાળો પ્રાણથી પ્યારો રે. જય હો. એને માર્યો ગોદો ગાવડી ચારી, અરે ગાવડી ચારી અને માર્યો ગોદો સગજી વાળણ હાર માયાળુ, આ મોરલી વાળો પ્રાણથી પ્યારો રે. દ્વારકા વાળો આવે એટલે વાતો તો એટલી બધી મને આવે છે, પણ ટૂંકમાં હું મામાને અંજલિ આપવા માટે આવ્યો છું, રામ મામાને. એટલે એટલી બધી વાતો આવે. દ્વારકા વાળો દિલનો રાજા, આઈની ધરતીમાં જ નહીં પણ એક પ્રસંગ યાદ આવે છે એટલે તમને કહી દઉં. બીજા વિશ્વયુદ્ધ વખતે આ વાત મેં ક્યાંક પ્રોગ્રામમાં કરેલી, આપે કદાચ સાંભળ્યું હોય કે ખબર નહીં. બીજા વિશ્વયુદ્ધ વખતે આપને ખબર છે આખા વિશ્વની માલિકો યુદ્ધ, જે આમાં વડીલો બેઠા અને વિશ્વયુદ્ધની ખબર હોય, વિશ્વયુદ્ધ ફાટી નીકળેલું, મારો મારો થતું હતું ચારે બાજુથી. એ વખતે જર્મન અને અંગ્રેજો એ હામા જ્યારે લડતા હતા, આમ તો એમની સાથે જર્મનની સાથે આપણી ઘણી સેના હતી, અંગ્રેજો આ સારે, કારણ કે એને જેને કેદ કરી લીધા હતા એને એની સેનામાં, એ વાત તો આખી વધારે નથી કરતો. પણ જ્યારે જર્મનીની સામે યુદ્ધ હાલતું હતું અને છેલ્લે અંગ્રેજોને ખબર પડી કે આપણા ઇંગ્લેન્ડના અંગ્રેજોને એમ થયું કે આપણી પાસે સેના બહુ ઓછી છે, એટલે આમ જનતાને, કોઈ વેપારી હોય, કોઈ ખેડૂત હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ પ્રોફેસર હોય, એ બધાને એ ભરતી કરવા માંડ્યા હતા સેનાની માલિકો, અને બધાને સેનામાં ભરતી કરીને બધાને લડી લેવું એવી આખી એની તૈયારી હતી. એમાં રોનાલ્ડ નિક્સન કરી અને ઇંગ્લેન્ડનો એક બહુ મોટો પ્રોફેસર હતો, ઓક્સફર્ડ યુનિવર્સિટીની માલિકો પ્રોફેસર હતો અને બધી રીતે જાંબાજ હતો, એને કોઈ પણ કળામાં બધામાં પારંગત હતો, યુદ્ધ કળામાં અને બધે. બીજા વિશ્વયુદ્ધ વખતેની સત્ય ઘટનાની તમને વાત કરું. આ દ્વારકા વાળો બોલ્યો એટલે મને યાદ આવી ગયું. શ્રદ્ધાની વાત હોય તો આજ પણ પુરાવા સાથે અમે વિજ્ઞાનને સાથે લઈને એટલે વાતો કરી કે સાચી ખબર પડે એટલા માટે. એટલે એને સેનાનો નાયક બનાવ્યો અને એને પ્લેનો જે હોય, જે ફાયરના જે પ્લેનો હોય ને લડવા માટેના હામાં એમાં પેલું પ્લેન આને ઉપાડવાનું, હાંકવાનું, અને એનો
એ રોનલ્ડ નિક્સન કરી અને એનો જે પ્રોફેસર હતો એ જે પ્લેન જે બાજુ હાલે એની વાહવાય બધાને હાલવાનું અને જર્મનની સામે એટલે લડવું હતું. 60 પ્લેન ચડ્યા. સત્ય ઘટનાની તમને વાત કરું છું. અંગ્રેજોના 60 પ્લેન છે એ બરાબર ઉડ્યા કે આજ ફૂંકી દેવા છે જર્મનીઓને બધાને. પણ એને ખબર નહોતી કે આપણા કરતા ડબલ પ્લેન ઓલાના હામાં 200 પ્લેન તૈયાર છે. એની તૈયારીની એને ખબર નહોતી. 60 પ્લેન એકારે ઉડાડ્યા, બરોબર ઉડાડ્યા, આમ ઉપર ગયો ને લાઈન થઈ એટલે પેલું પ્લેન જે રોનલ્ડ નિક્સન અંગ્રેજ આપતો તો, હું આ વાત કોઈ 200 વર્ષની 500 વર્ષની નથી કરતો, હમણાંની વાત કરું છું. બીજું વિશ્વ યુદ્ધ એટલે 40 થી 45 ની અંદર આપણે બધાને ખબર છે. અને પ્લેન ઉડ્યું એટલે ખબર નહીં, પણ આમ ઉપર જતા ઓસિંતાનું એક બાજુ પ્લેન નમ્યું. રોનલ્ડ નિક્સન ગીતા વાંચતો હતો પહેલેથી. અંગ્રેજની વાત કરું છું, ઇંગ્લેન્ડના. એ બહુ મોટો, એને બધા શાસ્ત્રો ઘણા વાંચ્યા, પણ ગીતાની અંદર એને કૃષ્ણ અડી ગયો હતો. એને ખબર નહીં, પણ અમે કૃષ્ણ ક્યારેક યાદ આવી જાય તો એને કૃષ્ણનું નામ લેવાય જાય. કોઈ હિન્દુ ધર્મને માનતો નતો, પણ કૃષ્ણને એને અડી ગયો હતો. અને જ્યારે યુદ્ધની વાત આવે ત્યારે ગીતા અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રધાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી અવન અવધ વધ છટકાર, એ બધું એને યાદ આવે. એટલે ઓલો પ્લેન બરોબર ઉપડ્યા ને તો કૃષ્ણમાં કઈક ખોવાઈ ગયો, ખબર ન રહી, પ્લેન આમ નમી ગયું. એનું પ્લેન એક નેમો એટલે 59 પ્લેન હતા એ નમી ગયા અને ઘુમરી ખાઈને બધા પ્લેન પાસે નીચે ઉતરી ગયા. પછી એને ભાન આવી કે આ મેં શું કર્યું. ભાન આવીને તો બીજા પ્લેન માંથી મેડા ઉતરવાનું, ઉપર નકશાથી જોવા વાળાને બધા કીધું સારું કર્યું કે જો આનું નામ ચપળતા કહેવાય, આનું નામ યુદ્ધનો નાયક કહેવાય. રોનલ્ડ નિક્સન તે પેલું પ્લેન તારું નમાવી દીધું. જો ન નમેવું તો સામે જર્મનના 200 પ્લેન હતા, આપણું એકુય પ્લેન ની રાખે જોવા ન મળત. પણ તે તાણે તે ચપળતા વાપરી. હવે આ તો બહુ જ્ઞાની અને બધી રીતે માણસો પાવરફુલ હતો. એને એમ ન કીધું ને કે આપણે શું કે હા આપણું પહેલેથી જ એવું એમ. આપણે તો શું તરત એમ કહી દે આપણું તો એવું પહેલેથી જ એવું, મને ખબર જ હોય. એને કીધું કે મને ખબર છે કે મેં પ્લેન વાળ્યું નથી, પણ હું જરા ખોવાઈ ગયો હતો. પણ હું કોનામાં ખોવાયેલો હતો એ દ્વારકા વાળો આવી ગયો, એ વાત પાકી છે. હવે મારે બીજી કાંઈ નહીં. અને પછી એને બરાબર તૈયારી કરી અને આખું યુદ્ધ પાછું કર્યું અને જર્મનની હાર થઈ, આપ બધા જાણો છો. એ તો જે થયું, પણ યુદ્ધ પૂરું ન થયું ને ત્યાં સુધી જોજો એનું ધર્મ બજાવ્યું. એને કૃષ્ણમાં ખોવાઈ ગયો હતો પણ એને ધર્મ પૂરો કર્યો. પણ યુદ્ધ જ્યારે પૂરું થઈ ગયું ને સીધો એ માણસ ભગવા પહેરી અને ભારતની ધરતીમાં હિમાલયમાં વયો આવ્યો હતો. એક સાધુની પાસે દીક્ષા લઈ લીધી હતી. એનું નામ યોગી કૃષ્ણ પ્રેમ પડી ગયું. રોનલ્ડ નિક્સન અહીંયા આવીને યોગી કૃષ્ણ પ્રેમ સાધુ બની ગયો. અને સાધુ બની ગયા પછી એક દિવસ કોથળા જેવા ભગવા લુગડા પહેર્યા હતા, પાસે એક નાનો એવો ખડિયો. સત્ય ઘટના એ વખતની ટ્રેનો ભારત વર્ષની હાલતી હતી, એ ટ્રેનમાં એ સાધુડો બેઠો હતો. રોનલ્ડ નિક્સન એક વખતનો ઓક્સફર્ડ યુનિવર્સિટીનો પ્રોફેસરની વાત કરું છું, ઓક્સફર્ડનો. એ આ સાધુ બનીને ભારતમાં પછી આવી ગયો. ખબર પડી કૃષ્ણ સિવાય ખોટું છે દુનિયામાં, કૃષ્ણ કંઈક છે. અને એ આજ હળાહળ કળયુગમાં આવીને ઉભો રહીએ એ વાત પાકી. મારા 8 પ્લેન ને બસાવવા વાળો કૃષ્ણ છે. મારા મનમાં એ આવ્યો, મારું પ્લેન વળી ગયું પાછું અને એ સાધુ બની ગયો. અને પછી ટ્રેનમાં એક વખત બેઠો જતો હતો. એમાં એક ન્યાની ગોરિયાની ભૂરડી બાઈ છે, એ સંશોધન કરવા માટે ભારતમાં આવેલી. એ ટ્રેનમાં ચડી, ટ્રેનની અંદર ગળદી ને બધું. અને એ બહુ ભણેલી બાઈ હતી, અંગ્રેજી. અને એ ધોળિયાની બાઈ એને આમ જોયું ને તો અણહાર ઉપર લાગ્યું કે આ સાધુ છે પણ છે આપણા દેશનો, આ તો ધોળિયો છે. એટલે એને વિચારજો, પાસે જઈને પૂછ્યું એની ભાષામાં કે તમે કોણ છો ને કયું તમારું કોણ, તારું નામ શું? તો કે યોગી કૃષ્ણ પ્રેમ. તો કે નો રિયલ નેમ, તમારું હાસું નામ શું, અસલ નામ? તો બસ મારું એક જ નામ છે. એવી ઘડીક વાર વાત થઈ. પછી એને કીધું કે નહીં, તું તો અમારા દેશનો હોય એવું મને લાગે છે, તું ભારતનો નથી, તું સાધુ ભલે થઈ ગયો છો. પછી એને આખી વાત કરી. હા એ વાત તમારી સાચી છે, હું ઇંગ્લેન્ડનો છું, આઈનો નથી, પણ હવે સાધુ થઈ ગયો એટલે હવે હું ભારતનો કહેવાઉં. એટલે એને શું કીધું? એને કીધું વોટ નોનસેન્સ, બુદ્ધિ વગરના. ઈ કે આ ભારત અત્યારે તો આપણો ગુલામ દેશ છે અને ગુલામ દેશમાં આવા ભગવા પહેરીને આવી ગયો, અંધશ્રદ્ધામાં ફસાઈ ગયો, તારી જિંદગી બરબાદ કરી નાખી. તું ભણેલ ગણેલ નથી, તું ભણ્યો નહીં હોય, તું કઈક અભણ લાગે છે. નકર કઈ તને ભારતે શું આપ્યું કે તું સાધુ થઈને ભારતમાં વયો આપણા ઇંગ્લેન્ડ દેશને છોડીને, જે દેશનો આ ભારત ગુલામ છે? અને એ વખતે એને એટલું કીધું હતું કે શું ભારતે આપ્યું એમ કહો છો કે હા, હું અભણ છું, હું ભણેલ નહીં હોય એમ તમે કહેશો કે હા, કે હું ભણેલ છું એટલું નહીં, ઓક્સફર્ડ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો.
ડોક્ટર રોનલ નિક્સન એનું નામ સાંભળ્યું તો કે હા, તો કે ઈ પોતે શું કે શું વાત કરે છે કે હા કે તું ગાંડો થઈ ગયો, તારો કોઈ મગજ સટકાવી દીધો છે, નકર તું કઈ અહીં ભારતમાં ભિખારી દેશમાં સાધુ બનીને આવ્યો, તને ભારતે શું આપ્યું? અને તેથી યોગી કૃષ્ણ પ્રેમે એટલે રોનલ નિક્સને એ અંગ્રેજ સાધુ થઈ ગયેલા અંગ્રેજે ખડિયામાંથી નાની એવી કૃષ્ણની મૂર્તિ કાઢી હતી અને મૂર્તિ દેખાડીને કીધું હતું ભારતે મને આ કૃષ્ણ આપ્યો, દુનિયાનો કોઈ દેશ મને કૃષ્ણ ન આપી શકે, ભારતે મને કાળિયો ઠાકર આપ્યો, ભારતે મને દ્વારકા વાળો આપ્યો, ભારતે મને કૃષ્ણ આપ્યો. અને હજી પણ તમે નેટમાં સર્ચ મારજો, કાલે રોનલ નિક્સન યોગી કૃષ્ણ પ્રેમ થયો એની વાત અને તમને ફોટા બધું મળી જશે. આ રિયલ વાત છે. એટલા માટે વાળો અરે દિલનો રાજા આપણો હવનો યાર માયાળુ મોરલી વાળો પ્રાણથી પ્યારો. આ બધી આપણી વાતો અને શ્રદ્ધાની વાતો અત્યારે પુરાવા સાથે એટલે કહવું પડે, ઘણા મગજમાં નથી બેસતું અને જરૂરી છે, બહુ ભણવું જરૂરી છે. તમને હું તો એમ કહું, તમને એક આવડે તો 51 ભાષા શીખજો, પણ આપણું ભૂલાય નહીં એટલું ખાલી યાદ રાખવાની અમે વાત કરી છે. કારણ કે સંસ્કાર હોય તે સંપત્તિ અને સંસ્કાર બેયની જીવનમાં જરૂર છે, પણ સંસ્કાર હોય તો સંપત્તિ વહેલા મોડી આવે, સંપત્તિ હોય તો સંસ્કાર આવે, એ કાંઈ બહુ નક્કી નથી. અને એ કાંઈ પૈસા ખરીદે સંસ્કાર મળતા નથી. નકર તો આ કરોડપતિના વાહડાઓ અમુક રખડે છે હાવ, જેને કાંઈ લેવા દેવા નથી. હું ઘણી વાર કહું છું, પાર્ટીઓ કરે, જન્મદિવસ હોય ને તો પાર્ટીઓ કરે, બાપ ને હગો બાપ ને માન દીકરા દીકરીઓ બધા દારૂ પીને ભેળા થઈ અને અગાસીમાંથી ડીજે ચડાવીને ઢીંચીક ઢીંચીક નાચતા હોય. હે તમને કરડે કાળો થરો નાગ તમને. અને પછી આ ઈ પાછા આવીને ભાષણ કરતા હોય બેનું, બીજે દી પાછા ઈ આવીને હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. એટલે છેલ્લે આમ તો આ સંતવાણીનો આખો પ્રસંગ છે, પણ મામાનો ભાવ હતો એટલે હું આવ્યો છું. એટલે મને ગમતી મામા ડાયરા માટે મેં રચના લખી છે, એ ગાઈ નાખું કે અડીખમ છે કુલ ગાયા રે આયર અડીખમ છે કુલ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર. અડીખમ છે કુલ ગાયર સુને દેવાત જાડો થલ કે પડત ખાડો ઉગાને દઈને આડો હોય ના પોતાના હાડો. અડીખમ છે કુલ આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાં વાત ગાયર. આ મામા આ બેલા મકવાન ભોજો જઈ દઈશ રામ જોજો, મરવું છે તોય મોજો બીજાનો લઈને બોજો, મરવું છે તોય મોજો બીજાનો લઈને બોજો. અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાં વાત ગાયર. હવે હા
આવી બધી ઘણી વાતો થઈ છે, પણ ઝીણી ઝીણી વાતો યાદ આવે છે એટલે કદાચ તમે સાંભળેલી હોય. અડીખમ શું કામે અમે કહીએ, આજ પણ એના સાક્ષી હજી જીવે છે. અમારે તમે માણાવદર થી આવો ને જુનાગઢ એટલે ઘંટિયા બંટિયા ગામ આવે છે, ત્યાં રામમામા આયર હતા. એટલે એ તો ગુજરી ગયા, એમના દીકરા આજાભાઈ હજી જીવે છે. ત્યાં એ ગામમાં એવી ઘટના, એવો પ્રસંગ બનેલો થોડા વર્ષો પહેલા કે ભાઈ ગામને કંઈક 3 ઘર, એમના બાપા ને એમના 2-3 દીકરાની 3 ઘર, એટલે ગામમાં આરે એને વાંધો પડ્યો કંઈક. આયરનું ઘર આમ એક જ, આમ 3 ઘર, પણ એ તો એક બાપાથી નોખા થયેલા એ રીતે. એટલે એને કંઈક વાંધો પડ્યો, ગામ આખું બધા જ્ઞાતિ હપી ગયા, જે કાંઈ હશે તે વચ્ચે કંઈક હશે એવું કે ભાઈ આ આયરને આ ખોરડાની હારે આપણે કોઈ વ્યવહાર નહીં રાખવાનો, કોઈને દુકાનેથી માલ દેવો નહીં, કોઈ એને કોઈ પ્રકારની મદદ, મજૂરને જવા દેવાના નહીં, એની મજૂરી કોઈ જાય તો આપણે નહીં બોલાવાના. એવી આખો એક થઈ ગયેલું કંઈક, જે કાંઈ હશે તે એ વખતે થોડા વર્ષો પહેલાની વાત. અને એમાં બન્યું એવું કે વાળંદ એક જ ગામમાં, અને વાળંદ છે એ બાલદાટી કરે. એટલે એમને ખબર પડી, એટલે એ રામબાપા પાસે ગયા. એટલે એને કીધું કે રામબાપા, એક ભાઈ તું હવે અમારે તેનો આવતો, અમે બીજે ત્યાં માણાવદર જાશું કે આમ જુનાગઢ બાજુ વંથલી જઈને અમે બાલદાટી કરાવી આવીશું, કારણ કે તું અમારે ત્યાં આવીશ તો તારો ધંધો ભાંગશે, આખો ગામ ઉપર તારો ધંધો છે. અને વાળંદ તો ગામમાં એક જ, એટલે વાળંદે ખાનદાન હતો. એને કીધું કે બાપા મારાથી કોઈ તારવાય નહીં, આખા ગામને બાલદાટી હું કરું છું, એમાં તમને તમારા ખોરડાને તારવી ન હગું. ગામ મને જે કે પણ બેટા તારો રોટલો ભાઈ કે ભાંગી જાય કે જે થાય, પણ વાળંદે એનું ઘર ન મૂક્યું, એટલે ગામે એનો ત્યાગ કરી દીધો કે આપણે બીજા વાળંદને બોલાવી આવો. અને બીજા વાળંદને બોલાવી લીધા, આનો ત્યાગ કર્યો. આને કોઈ આખા ગામમાં બાલદાટી ન કરાવાય, એક ઘરમાં તો શું હાલે. તો એક દિવસ એ રામબાપા, એ રામરૂડા, એ રામબાપા આયરે પોતાના દીકરા આજાને પાસે બોલાવીને એટલું કીધું હતું કે ભાઈ આજા, આ વાળંદે આપણા બાલદાટી કરવા સારું એની ખાનદાનીમાં આખા ગામના આરે વાંધો પડ્યો, એટલે ગામ હવે એને બાલદાટી કોઈ નો, આ હમણાંની વાત તમને કરું છું, ન કરાવે તો અમે અડીખમ શબ્દ શું કામે વાપરીએ છીએ. આ બધું છે. એટલે મને અમારે આમાં સલ્લા મામા નહીં આવ્યા છે, બેઠા છે લાઠીથી. વિજય મામા, હું તો હમણાં એને મળ્યો ને, અમારે ઓળખાણ થઈને. પણ વિજય મામા છે કુવાડિયા, કુવાડિયા નહીં પણ થોડું નામ અટક ભૂલી ગયો છો. સલ્લા મામાને ખબર છે? કુસગિયા કે કુગસિયા, વિજય મામા કુગસિયા. આ વાત મને ગમી એટલે કરું છું, અટક ભૂલાઈ ગઈ, નામ તો યાદ છે. વિજય મામા કુગસિયા, ને એનું ગામ કયું છે? રંગપર ને, વાંકાનેર બાજુ રંગપર ગામ છે. એ મામાએ મને વાત કરી, રાજી થયો. આપણે કાંઈ બીજું ઓળું નહીં, પણ એ કે ચારણની ગાડી નીકળે ને, મારી ગાડી જાતી હોય ગમે એટલી સ્પીડ, મારે ઉતાવળ હોય, પણ મારી મોરે ચારણની ગાડી ખબર પડી, માતાજી નામ મને ખબર પડે કે આ ચારણની ગાડી છે. પછી આ આયર કોઈ દી એની સાઈડ નથી કાપતો, એની મોરી ઊંધી ઊંધી નથી થતો. આવા યુવાનોમાં જ્યારે આવું હોય ને, ત્યારે અમને એમ થાય કે નાના વાંધો નહીં, હજી આપણું કંઈક ખાચવાનું છે. હવે આ ઓલાવને ક્યાંથી અમુકને મગજમાં બે ભાઈ, જેને લેવા દેવા નથી કુળની પરંપરા આયરે, એને એ તો આવા ભાભલાઓને કોકને પૂછો તો એમને ખબર હોય. એટલે એ રામરૂડા આયરે તેથી પોતાના દીકરા આજાને બોલાવી, અને હજી જે વાળંદને એને આ વાત કરીને, જે વાળંદ બીજાના બાલ કાપવાનું ગામ આખા બંધ કરી દીધું, એ હજી જીવે છે. તે દીને આ આજા ઊંડી વાત, બહુ ઊંડા જમાનાની, આઘા જમાનાની નથી કરતો. એને પોતાના દીકરાને બોલાવીને કીધું કે ભાઈ આજા બેટા, આ વાળંદે આપણા હારું થઈને આખું ગામે એને તરછોડ્યો, તો આના માટે આપણે થોડોક રોટલો કંઈક કરી દેવો જોઈએ ને એના ઘર પૂરતી. એ કે હા બાપા કેટલા પૈસા આપી, તમે કયો એમ કરી. તો પૈસા તો ખવાય છે, પૈસાનું કાંઈ ન આવે. કે તો કે 10 વીઘા જમીન માણાવદર જઈને દસ્તાવેજ કરી દે, ને એને કરી દીધી. દેવજી વાળંદ હજી જીવે છે, કોક દી ઘંટીએ બંટીએ જાવ તો પૂછજો. એટલે અમે આ શબ્દ વાપરી છે. અડીખમ से कूड़ आयर से पेट जेना हायर, कोई दिन वो कायर जगमाई वाट जाय.
મોટો ડાંગર આવ્યો કુદીને આગળ પ્રેમ ગાય માનો પાગલ ઈ વાત છે ઉજાગર દિલ્હીમાં મોટો ડાંગર આવ્યો કુદીને આગળ પ્રેમ ગાય માનો પાગલ ઈ વાત છે ઉજાગર અડીખમ છે કુળ આયર છે પેટ જેના આયર કોઈ દિન હોય ગાયર જન્માય માત ગાયર અને ભરોહાની વાત આવી એટલે હું એક વાત મને નવો વિચાર આવ્યો તો હમણાં વરહદી પહેલા મેં ક્યાંક પ્રોગ્રામમાં કીધેલું આપણે આ બધી વિશ્વાસની અને ભરોસાની વાત કરીને આપણે હા ભાઈ તો તમને એક ઈ વાતે હું કરી દઉં દેવાયત બોદરનો આખો ઇતિહાસ અમે ખૂબ ગાયો ગીતો ઘણા ગાયા તમને બધાને ખબર છે પણ એમાંથી એક મેં ભરોહાની વાત કાઢી અને બધાને માનવી પડે એવી ભરોસાની જેને વિશ્વાસ કહેવાય જે સાધુને આપણે માની છીએ જે આપણી પરંપરા માટે આપણે કરીએ છીએ એના માટે જ્યારે વાલબાઈ વડારણ છે એના હાથમાં જ્યારે રાજપૂતાણી જોગમાયાએ રાજપૂતાણીએ પોતાના દીકરા નવઘણને દીધો અને વાલબાઈએ હાથમાં લીધો ને કીધું કે આને આડીદર બોડીદર દેવાયત બોદરને ત્યાં પહોંચાડી દેવાનો છે બરાબર તેથી વાલબાઈની આંખમાં આંસુ આવી ગયા હતા વાલબાઈની આંખમાં આંસુ આવી ગયા હતા કે આને હું નહીં પુગાડી શકું તો હે જોગમાયા હે ભેળિયાવાળી હે જગદંબા તારે પુગાડવાનો છે એને સમરણ કર્યું વાલબાઈને અને ઈ વાલબાઈએ તેથી ભીમડાના હાથમાં નવઘણ દીધો ને ભરોહાની વાત કરું તો ઈ ભીમડોય રોવા માંડ્યો હતો એટલે કીધું કે આપણે રાજહાટું આટલું ન કરી શકી રોવા સુકા માંડ્યો કે એવું નથી પણ આ છોકરાને હું હુંડલામાં નાખીને લઈ જાઉં તો રાડ દીધા વગર થોડો રહીએ હવે જો આ ભરોહાની વાત આ માનવી આ કોઈને વિચાર નહીં આવ્યો મને વિચાર આવ્યો ને હું કહું છું હુંડામાં છોકરાને નાખે તો તેથી કઈ ઘેનના ઇન્જેક્શન હતા કે આપી દીધું હોય હું કામે રાડ નાખી તો એ ભીમડાએ કીધું કે આ રાડ નાખે એટલે આપણો જુનાગઢનો દીવો ઓલવાઈ જાય અને તેથી વાલભાઈ વડારણે કીધું હતું કે ખોડિયારને ધૂપેલી હોનભાઈ રાજપૂતાણી એ સોમલદે પરમાર ફેરવતી હતી ને એની હરવાર મેં આરતીની બે આંટીઓ લીધી છે આડીદર બોડીદર ફૂગી જાય તો આ બાળક ઉહકારો કરે તો મામડિયાની ખોડિયાર પૂંજી નો પૂંજી મને એના ઉપર ભરોસો છે ભલા માણસ આ નાની વસ્તુ નથી સાહેબ તમે કોક દી વિચારજો હું કામે ભાઈ રોયો નહીં ઈ કે હુંડલામાં લઈને જાય તો બાળક રોયા વગર રહીએ કોઈ છોકરાનો હુંડલામાં તમે નાખો નંદ ઉત્સવ હોય ને એમાં ઓલા ઉપર બેહારે તો એક રાયડું નાખે કોક છોકરું હોજ હોય પણ એ તો આમ બેઠું હોય આમ દેખાય એમ ઓલાને હતાડીને લઈ જાઓ ત્યાં આપણને એમ થાય કે જ્યારે બધાય કેળા બંધ થઈ જાય ત્યારે જગદંબા પણ આવે અને કાળીઓ ઠાકરે આવે દ્રૌપદીને છેડો જ્યાં સુધી હાડીનો આમ એક મોઢામાં હતો ને ત્યાં સુધી એને એમ હતું કે મારી ઇજ્જત હું બચાવી લઉં ત્યાં સુધી ન આવ્યો પણ આમ ગાંઠાથી મુકાણીને હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ન મરી જનની તન में रे कन्हैया रखी लेहू लाज ता तो आयो कान पे केकार कन्हैया त्रण अक्षर द्रौपदी बोल्या क कीधुं तो द्वारकामां हुता था भगवान सैया ઉપર न कीधुं तो अड़धे पले અને યા કીધું તો શિર પૂરવા માંડ્યો રે કન્हैया रखी लेहू लाज आयो कान पे ककार नीठ गोन पे नकार जा यकार ना उचार्यो ता तो वस्त्र बनी भेटो थोई सारी है कि नारी बीच सारी है कि सारी बीच नारी है तो के नारी बीच सारी बीच नारी नहीं ये तो बाके बनवारी है खुद भगवान ज हाड़ी बनी आवी गयो छे आ काई ना हाड़ी નથી ના નારી નથી આ તો દ્વારકા વાળો છે ઈ એમ કહે છે કે તમે 10 ડગલા ભરો તો હામો હું 40-50 ડગલા ભરવા માટે તૈયાર પણ થોડોક અખતરો તો કરો ઈ નો આવે એમ થઈ ગયો એટલે નથી તો નથી અને છે તો છે આપણા મનમાં એમ થાય કે ભગવાન છે તો છે આપણે એમ થાય આ મહાપુરુષોએ નક્કી કરી લીધું સંતો જેટલા બધા થયા એને નક્કી કરી લીધું એવા દુકાળની માલિકો એવા જેને કોઈ પોતાને હાંગરવા તૈયાર ન થાય હવે ટાણે આખું દુકાળિયાનું ટોળું આવે ઈ વાટા વદરની માલિકો અને એક જોગમાયા જેવી આયરની દીકરી જગદંબા જેવી પાણી ભરીને આવતી હોય હારા તરફથી તેડવા આવ્યા હોય અને રાડું નાખતા તકતા દોડ્યા એ અમને પાણી પીવરાવો માં અમને પાણી પીવરાવો આમ જોયું કોને માં કહે છે કોને માં કહેતા છે જોયું તમને પાણી પીવરાવો અમને કોઈ ઘરવા દેતું નથી ખાવા ન દો તો કાંઈ નહીં પણ દુકાળિયા કઈ કઈ એ વખતે એવો એક માન્યતા છે કે ભાઈ દુકાળિયા છોકરા છોડી દીધેલા બધા હોય દુકાળમાં એ જે ગામમાં જઈને અપસુકન થાય તળ વયા જાય એમ પાણીના એટલે કે દુકાળિયાને આગા કાઢો પણ માં કીધું ને એ આયરની દીકરી 18 વર્ષની દીકરી હતી કુમારી દીકરી હતી અને લગ્ન થઈ ગયા હતા આમ પણ હારે ટૂંકમાં ગઈ નહોતી હજી પહેલી વાર તેડવા પેલા તો નાના હોય લગ્ન થઈ જતા પછી તેડવા આવે આ બધા વડીલોને ખબર હોય અને એ દીકરી
માં કીધું ને તો હૈયાની માલિકોર વાઇબ્રેશન આવ્યા અને માના જનેતાનો ભાવ જે હૈયાની માલિકોર ઉભરાણો મને માં કીધી એમ અને પાણી પીવરાવા મીડીને ગામમાં આવ્યા માણસો ભેળા મીંડા થયા લ્યો દુકાળિયાને આને પાણી પાયું. આમ તો એનું નામ અમરબાઈ હતું પણ આપણે રામનું નામ રામ રામ બહુ કરતા એટલે રામબાઈ નામ પડ્યું છે એવું આપણે વિદ્વાનો પાસેથી સાંભળ્યું. અને એણે કીધું કે રામબાઈ પાણી પીવરાવે છે, અમરભાઈ પાણી પીવરાવે દુકાળે. તા તો બધા ભેગા થયા મીંડા. ગામના જે મુખી હતા એને કીધું કે તું ગાંડી થઈ ગઈ છો બેટા દીકરી, ખબર ન પડે આ દુકાળિયાને પાણી પાવાય કે કાં તો આપણા તળ ઊંડા વયા જાહે. આને કાઢી મૂક, જટ છેટી રે તો એનાથી છેટી રે, એ કાઢી મૂકો આને એનાથી છેટી રે. કીધું તઈ કે શું કામે કે આ દુકાળિયા કહેવાય, આપણા પાણીના તળ વયા જાય ગામના. અને તઈ કીધું કે આ ગામના ભાણિયા હોય, આ બધા આ ગામની દીકરીના બાળક હોય કે તો પાણી પીવરાવાય કે આ ગામની દીકરીના આ બધા બાળક હોય તો એને ખવડાવાય કે તો ખવડાવાય નહીં તો આપણા ભાણિયા. પણ આને આપણે શું લેવા દેવા કે આજથી આ બધા મારા બાળકનું, હું એની માં છું. 18 વર્ષની દીકરી દુકાળિયાઓની માં થઈ ગઈ હતી. કોઈ ખવડાવવા કોઈને તૈયાર નહોતું ને તેથી 100-150 બાળકને લઈને નીકળી ગઈ કે હવે તો દ્વારકા વાળો જ બધાના ભોજન પૂરા કરી છે. એ કેવી રીતે કર્યા છે એ ભરોહા વગર થાય. અને જહા ચાવડાની દીકરી વાંટા વદરથી પછી એને તકલીફે પડીએ છે ને વવાણીએ જવું પડ્યું છે. એ તો આ રસ્તે નીકળીએ એટલે આ ટ્રેનમાં બેહી, હારી ટ્રેનમાં બેહી એટલે આવા સ્ટેશન આવે. એ તો વાત પાકી છે. જે હારો માણસ હોય ને, તમે બહુ ઉજળા લુગડા પહેરો ને એટલે દાગ તરત દેખાય. અમુકને કાંઈ થતું ને, જે બહુ સારું કરતા હોય એની જરાક ભૂલ થાય ભૂલ્યું જ બધા ગોતતા હોય. અને આ એક ખોટું કર્યું, બાકી એનું બધું સારું. પણ જેના બધાય ભૂંડા છે એ કોઈ સારું નથી કરતો, એને કોઈ દી જાય ને ખબર પડે કેવા. એટલે કે છે દુનિયા નથી, આ દો નિયા છે. એટલે બે નિયા કરે, આમે કરે ને આમે કરે. એમાં આપણે સ્થાન સાચવી. અને આ વાળને આપણે ગમે એટલા સાચવતા હોય, ગમે એટલા સુગંધી તેલ નાખતા હોય વાળમાં, ગમે એટલા શેમ્પૂથી હારા ધોતા હોય, એના એ વાળને કાપી નાખે ને પછી અહીં ખંભા ઉપર પડે એટલે આપણે કઈ જલ્દી લઈ લે. પડીકી બાંધીને વાળંદે કીધું લેતા જતો કે ના લઈ જા, ના નાખી દે કાં લઈ જાય ને તારા છે બહુ સાચું. તો કોઈને અડવા નતું દીધું તો મારા વાળ વિખાઈ જાય. હવે કેમ નથી લઈ જતો? તો કે એણે એનું સ્થાન છોડી દીધું છે. સ્થાન છોડ્યા પછી કોઈ વસ્તુની કિંમત નથી. વડીલો તો છે જ પણ યુવાનો છે એટલે આ બધી મારી વાતો કાયમના માટે રાડ્યું. નકર કૂદકા મારીને 2 ગીત ગાઈને તો પ્રોગ્રામ હાલે. પણ લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાગડા, એમ જેનાથી જે થતું હોય એ થાય. એટલે અમે પરંપરાની વાત. ભગત બાપુને એક ચંદ્રી એક કડી બહુ સરસ મને ગમે છે. હંસને એકવાર, આ યુવાનો માટે છે ખાસ, હંસને એકવાર એક થયું માનસરોવરમાં બહુ મોતી ખાધા. અને માનસરોવર બધા કરે છે કે માનસરોવર વગેરે હંસ ન રહી શકે. એ ખોટી વાત છે. તો માનસરોવરથી ઉડ્યો ને બીજે ક્યાંક સરોવરમાં કે બીજે કોઈ દરિયાની ખાડી જેવું સરોવર જેવું હશે પણ મૂળ તો દરિયાની ખાડી. ત્યાં જઈ અને રોકા લ્યો, બગલા બધા મોજ કરતા હતા. ત્યાં ઉતર્યો હંસ કે આ માનસરોવર છોડી દીધું. બધા કે માનસરોવર ન છોડાય, ઘણા પરંપરા છોડવાનું નથી. અમારે એવું જ્ઞાતિ બેટી કઈ જો જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. જ્ઞાતિવાદ ને જ્ઞાતિ ગૌરવમાં ઘણો ફેર છે. જ્ઞાતિ ગૌરવ એને કહેવાય એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભા રહી, એને જ્ઞાતિ ગૌરવ કહેવાય. નોખા વાળા પાડે એને ન કહેવાય. પણ એટલે ઈ હંસલાને એમ થયું કે હું વયો જાઉં અને બગલાના ટોળામાં ઉતર્યો ભાઈ સરોવર ખાડી જવું હતું બહુ. પછી તો માનસરોવર પલ્લા ઉપર રહી ગયો. અહીં પૂગ્યો તા પૂરું થઈ ગયું, પાછો ત્યાં પૂગે એમ હતો નહીં. પછી તો એમાં સાસુ મારીને બહુ મોતી ગોત્યા પણ મોતી હોય ત્યાં કાંઈ, બગલાના ટોળા હોય ત્યાં મોતી હોય, ત્યાં તો હડેલ માછલા હતા. ઈ કાંઈ એનાથી ખવાય નહીં. થોડાક દી જીવો હંસ મરી ગયો અને પછી મર્યા પછી બગલાઓ હંસને ખાઈ ગયા. કાગ બાપુની કલ્પના જોઈજો તમે, શું કહે છે? ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો અને આવ્યો તટથી નિર્ણાયો. પણ પછી એને કોઈ હંસ કહેતું નથી અને હંસ બગલાની હારે ગણાયો. એને મોતી મળ્યા નહીં અને ત્યાં મળી માછલી અને સુખ લવલેસ કોઈ દીન લાદ્યું. એનું શરીર રજડ્યું જુઓ તીર સાગર તણે. પછી ઓલા બગલાએ હંસનું માંસ ખાધું. એનું શરીર રજડ્યું જુઓ તીર સાગર તણે અને બક ગણે હંસનું માંસ ખાધું. પછી બગલાઓ એનું માંસ ખાઈ જાય. એવી આ બધી ભક્તિ રસની પરંપરાની આપણી ઉજળી વાતો અને ઉજળા ભોજનો એની એક આખી ધારા ચાલે છે. એમાં વચ્ચે મને બાપાને અંજલિ આવવા માટેનો આ મોકો મળ્યો અને હું આવ્યો. એટલે ફરી આમ તો શરૂઆત મેં પાળિયાથી કરી હતી
મા માટે, પછી મા ગાય માટે માથું આપ્યું હોય, ધરતી માટે માથું આપ્યું હોય, બેન દીકરીની જીત માટે માથું આપ્યું હોય, એ શિવનું જ રૂપ કહેવાય છે. એટલે શિવની વંદના તો આવા પ્રોગ્રામો એમાં થઈ શકે. એટલે એવા સોલંકી વીર વસરાજનું એક સપાખરું છેલ્લે હમણાં મેં સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરી અને મૂક્યું છે. એ સંભળાવીને મારા શબ્દોને હું વિરામ આપું છું. દાદા વાસરાનું સપાખરું આ છે. ગીગા બાપુ કુંચાલા અમારા એમણે લખેલું છે. વાહ લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રાણ વાને લાડો રાણો હસ વારા થઈએ તોખારા રાજેન્દ્ર ઘન ચોપદારા લલકારા હેમ છડી વાળા હાલે નગારા થંબાળો ખુર્યા ઉકળ્યા નરદ ગને રાજ રંબા તાણા ટોળા ગીતડા જકોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણ નાર ગને હેહી લોળા રામ જોળા હેહી લોળા રામ જોળા પાવ ગજા ગતે હાલે રૂપ બોળા અંગ ચોળા સીજા શણગાર ગન હાઈ દળા હુકળા તો પેદળા હી ખાતો હવે પહેલે તંતુ જળા જાણે મળ્યા ગીરી ટોંક ગને વાદળા વે મંડા વાળા ધુમાથી ચંકાણો રવિ દેવળા ચોવળા થાવે અવાજ આ બંધ દેવળા ચોવળા થાવે અવાજા બંદૂક તાંતો જાન તણ ઠાઠ બન્યા નહીં મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે બમણા નાહોર ગને દમણા સોપંતા જણા કિન કાબ તાણા દાખુ ટાહમાં પવેલું રથા બિના ઠોર ઠોર મેરી સાથ વસરાજ નાફળ ભારત વેગ દીએ બાત સાતો સાથ અસુંદેલા કા ये बात सातो सातो सुंदरला काल गन सुपाट गुजार नाथ लवे हाथ साम सर भाड़ा या भारत करो सम्राट बालाल गन तंबालो गाडाडा युद्ध काडाडा युद्ध ताल काडाडा ब्रह्मांड जोत सड़ाडा लारा जानिया हजारा लई हालो प्रणवाने लाडो राणो सुवारा थाये तो कारा राजन गन तो तारा लालकर हेम छड़ी वाला हाले नगारा तंबालो खुजा हुगड़ा नरण राज रंबा तणा डोला गीतड़ा जकोला राज रंग चोला पटोला में शोभे घणी नार गन हे लोला राम चोला पाम के जगती हाले रूप बोला अंग चोड़ा सीधा शणगार हाई दड़ा हुकड़ा तो पेदड़ा ही जातो होवे तेले दंतु सला जाने मैला गिरी टूंक गाने वादड़ा ब्रह्मंडा वाला तुमाथी जंटाणो रवि देवड़ा चोवड़ा तावे अवाज आवे देवड़ा तावे अवाजा बंदूक तांतो जान तणा छठ बन्या नहीं मणा कोई वात न मणा जानैया जान पमणा में होर गन पमणा सो बंदा गाना की किताब ताना दन तमारू गाना युद्ध ताना गा युद्ध ताड़ी गाना प्रमाण जोत छाड़ा को गाना गन छाड़ा कमाट तीरा खाड़ा मेरू खत्म छाड़ा खाकुमा आग हाड़ा दिता राज स्वरूप धारी वेगड़ निकरी वार दान वारी सत्ता हरी गुडिया मैदान ने रणागण फतेह करी खातर बट खरी राखी भयो फरी फेरा फरी चढ़ियो वे मान मारुत नो सूत जाने मंडाणो लंका ने माथे एवा राजपूते काम कर्या अद्भुत गन जम दूत थी ने डेगो मन मजबूत जेनो गाफलो विद्युत वेगे वासरो आकरू सोलंकी सतीर वीर कहे कवि बाल सुनो और दी सगीर एक पाथो निंग मीर गन दान वीर करी मीर नाप जो सबूती दादा पावड़ू हिंदवा पीर ग्रहो रण पीर नाया पावड़ू हिंदवा पीर ग्रहो रण ખજૂરીના નેહમાં એક આયરની ભે હાવજને ભગાડે અને ભગત બાપુને મોજના તોરા છૂટી જાય. આ તોરા જે છૂટવાના એના અનુભવ એને ખબર હોય ભાઈ. નકર બાઉમામાં એ જે નેહડા કંટાળા ને હાંગણીયા બધા આયર મામાના બધા જે નેહડા હતા ને એમની સાથે કાક બાપુને બહુ સંબંધ હતો. અને મેં એવું સાંભળ્યું છે કે ત્યાં આયર મામાને ત્યાં ભગત બાપુ વખતે કંઈક એક બારોટદેવ આવેલા જેઠુરદેવ કરીને અને એને મોજના તોરા છૂટી ગયા બાઉ મામાને અને એને કીધું કે મારે માદણું લૂંટાવવું છે આજે. એમ માદણું લૂંટાવવું એટલે એમાં યુવાનોને ખબર નહીં, બહુ ઓછી અમુકને હોય આ બધું સાંભળતા હોય. જો માદણામાં ભેહું બધી માદણામાં બેઠી હોય અને એમાં ગોવાળ જઈ અને વાંભ કરે અને પાડાની પેલા જેટલી પાડો બેઠો ને માદણામાં એની પેલા જેટલી ભેહું ઊભી થઈ જાય ને એ ભેહું અને દાનમાં આપી દેવાની.
બારોટ હોય કે કવિ હોય ગઢવી હોય કે જે દાન જેઠસુરદેવ બારોટ અને એને માદનું લૂંટાવું છે મારે આજ જેઠસુરદેવ ને ભેહું દેવ્યું છે. હવે પાડો ઊભો થઈ જાય ને પછીનું નહીં, એની પેલા ઊભી. હવે પાડા ઊભા થતા છે ઘડીકમાં. એટલે બન્યું એવું કે બરોબર આ બાજુ કાક બાપુ ને બધા આવ્યા અને માદણા કાંઠે ઉભા રહ્યા કઈક વાપ કરીએ છે. એટલે બે 1 2 3 4 5 ભેહું જા ઊભી થઈ આ બધુંથી ડીવાયસપી સાહેબ જીવાભાઈ કરીને એ વખતે ડીવાયસપી સાહેબ એ બધા મહેમાન થવા માટે બાબુ મામાની આવ્યા. એની જીપ ઓસિંતાની પાડો બાંધ્યો તો અહીંયાથી જ નીકળી એ બાજુ થોડીક આગળ પાડો ભડકીને ઊભો થઈ ગયો. એમાં 5 જ ભેહું ઊભી થઈ એટલે કીધું બસ 5 ગણી જેઠસુદેવ. એ તો ના પાડતા પણ ધરાર એમને માદનું લૂંટાવું. હવે ઘેરે ડાયરો આવ્યો પણ એ મામાને બાબુ મામાને ક્યાં હક ન થાય. કાં તો કે મને હોજરી વળીને વિચાર કરો દેવામાં હોજરીઓ ન વળે. એ આયરના ગીતો લખાય એની વાતો જગતના ચોક મારીએ ઘણા લેવામાં હોજરી નથી વળતી. કેટલું છે એને ખબર ન હોય તો એ કામ આમ નીકળે જ નહીં. લોકડાઉનમાં જોઈ લીધા કોણ શું કરે છે હર બહાર ન નીકળ્યા. એટલે એ આયરની ભેને ભગત બાપુએ હાવજને તગડતા જોઈ અને એને લખ્યું પવાડા અપારે એક જીભથી વખાણા થતા સદુડો ઉઠ્યો સિંહ કરેવા શિકાર ગંદા બન્ના વાળા પાડ માથે ગાજતો આવ્યો ગંગો આહા બાર જોકા દિયા ચાખીએ ડાળ ગંદ ગાડતો ઘણારા કાઢું ભણકી આવ્યો ગાઢો ભણકી ધણીનો મુખે બોલ્યો બરૂર સણકી ઉઠીયા ડાળા કણકી નાદસે જંગા ધણકી બોલ્યો માટી મેકીતા જરૂર પવાડા અપારે એક જીભથી વખાણા થતા સદુડો ઉઠ્યો સિંહ કરેવા શિકાર ગંદા બન્ના વાળા પાડ માથે ગાજતો આવ્યો ગંગો આહા બાર જોકા દિયા ચાખીએ ડાળ. આવા બધા ગીતો વાતો હજી વાર્તાઓ એ બધું આપણે કર્યું નથી. આ પ્રસંગ એવો છે કે ભલે 104 વર્ષે પણ મૂળ તો મામાની વિદાય છે એટલે આમાં વધારે આ બધું ભજનો ને સારું એટલે એમાં મારી રીતે મેં આ પ્રસંગો કીધા છે. વળી હવે તો મામાની યારે વધારે ઓળખાણ થઈ એટલે આવ્યા કરશું અને આગળ આનંદ કરશું. પણ હવે 2 કડી લઈ લઉં જાહલની ચિઠ્ઠીની. હવે આ ચાલુમાં આવી જ ગઈ છે તો લઈ લઉં. ગીગા બાપુ ગુંચાલા આયરની દીકરી બોલે અને એક ચારણની કલમે લખાય તો કેવી રચના હોય. નવઘણને કાગળ લખે છે જે સંદેશો મોકલે એમાં ક્રાંતિ હોય એવું ન બને કોઈ દી. આ એમાં ક્રાંતિ છે. એટલે કે નવઘણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય ક્ષત્રિય સરદાર હવે વીર તું છેલ્લા વાંચજે એ બેની જાગલ તણા જુહાર તોય તરકાન મું પર નજર તાકીન વચન કફરા દેવજે કુલમીય આવડી બોલ જાહલ રાયું તડકી હૃદય આહિર બાળા એકલી પૂજાય છે મારી મતી નરપતિ હોરઠ તણા નવગણ બેલ કરજે ભૂપતિ સહોદર ભાઈ મારો હૈડો તું કારણ હસી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી આ જાતા આંજણ માયે આંખે હરખ ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા નવગણ બેલ કરજે ભૂપતિ
નથી નરપતિ સમરણ નો તો એ વાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ ધૂજતી नरपति गोरख तड़ा नवगण वेद करते भूपति नरपति गोरख तड़ा नरपति होरठ तणा नवगण मारी भेर करजे भूपति आ गीगा बापू कुंचालाए चिट्ठी लिखी छे पण छेले काग बापूनी एक चिट्ठी छे एनी एक कड़ी बहु अद्भुत छे विधि लेखे नो तू जरिए तार भरू अनवीरा का पड़ू मारू रुधिर भरू विधि लेखे तार भरू नो तू तेदी थी लोई भरू रुधिर भरू मारू कापड़ू छे पण अवधि जो विद्या पसी आवीस तो खोट कापड़ कोर नी वात लड़ी हे मारा भाई हे नवघण तने एम तू एवं न चिंता कई करतो कि अवधि वीती जाए अने हूँ नहीं जाऊं तो जाहल ने सुमरो एमना घरे लई जाए ई वात में माल नहीं आ तो मारे तू मारो वीर छो एटले केवुं जोईए तो मारी लाश परे तू ओढाड़ी जाजे शमशान नी सेजनी चूंदलड़ी पछी मारी लाश परे तू ओढाड़ी जाजे शमशान नी सेजनी चूंदलड़ी आ कविताओ छे ई मने अने तमने कविताओ नथी मंत्र छे पेढ़ीओ सुधी आपणा जीवतरमां वाइब्रेशनो हाले एवुं आपणुं साहित्य छे एवी आपणी संतवाणी छे अने एवी लहर आ भजननी पाછી लहर सारू थाय એટલે અત્યાર સુધી મને સાંભળ્યો એ બદલ બેલા પરિવાર મામા મને યાદ કર્યો અને બિરજુભાઈ અને દિલીપભાઈએ મને વાત કરી કે એવો પ્રેમાળ પરિવાર છે અને અમારે સંબંધ એવા છે અને જાવું પડે એવું છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મામા ડાયરો છે એટલે મજા આવી છે એટલે આવ્યો છું અને મને કારણ કે મને આ રીતના પ્રસંગો ભજન ગાતા હોય ને બહુ વાંધો ન આવે પણ આમાં કયો પ્રસંગ ન કરવો જેમ કે લગ્નનો પ્રોગ્રામ હોય ને જેને ધ્યાન નથી રાખવી એના માટે કાંઈ લેવા દેવા નથી પણ અહીંયા લગ્નનો પ્રોગ્રામ ક્યાંય પણ મારો હોય તો હું આખા લગ્નના કાર્યક્રમમાં પૂરો થાય ત્યાં સુધીમાં મરી ગયું અને મરણ થયું મરી ગયું મારી નાખ્યું એમ કદાચ એને હોય તો એને એનું કંઈક બીજો એનું ઓલું આવતો એને પાડી દીધો એ શબ્દનો વાંધો નહીં પણ મરી ગયું ને મરણ થયું ને એવો શબ્દ આખી રાતમાં પ્રોગ્રામમાં ન આવવો જોઈએ લગ્ન હોય તો જેને રાખવું હોય ને બાકી તો મેં લગ્નમાં મરીશિયા ગાતા જોયા છે એવું કંઈ ખબર અમે જોયા સીધું ઉપાડ જ ત્યાંથી હતું ને હારી બેઠો ખદીનો બેઠો કોઈ લગ્નમાં મેં કીધું અહીંયા તો હું આને કોણ સમજાવે સાંભળા પણ જેમ લગ્નમાં હું ધ્યાન રાખું છું કે મારો લગ્નનો કોઈનો પ્રોગ્રામ હોય તો આખી રાતમાં મરણ અથવા તો મરી ગયો એવો શબ્દ ન આવે એમ આ એક મારો વિષય પણ આમાં તો શું ભક્તિ રસનો સુરવીરતાની બધી વાતો હોય છતાંય આ 1.5 કલાક જેટલો આપ બધાએ સાંભળ્યો એ બદલ બધાય મામા ડાયરાનું અને બધાય બીજા અહીંયા જેટલા મહેમાનો હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય હિન્દ